અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા મંજૂરી વગર બિનકાયદેસર માઇનિંગ અને બેફામ પ્રદૂષણ થતું હોવાના આક્ષેપો થયા છે। સરકારી પડતર અને ગોચર જમીનમાં ખનન, જાહેર રસ્તાઓને નુકસાન અને બિનકાયદેસર વેબ્રિજ બનાવવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ છે। બાબરકોટના સરપંચ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અંતર્ગત કંપની સામે લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે। અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા બેફામ પ્રદૂષણ અને ગેરકાયદેસર માઇનિંગના આરોપ, સરકારી પડતર અને ગોચર જમીનમાં મંજૂરી વગર ખનન કરાયું હોવાનો આક્ષેપ, જાહેર રસ્તાઓનું ખનન કરી આવાગમન બંધ થવાની સ્થિતિ, ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન, ગ્રામજનોમાં રોષ। વર્ષો જૂના જાહેર રસ્તા પર બિનકાયદેસર વેબ્રિજ બનાવી દબાણ, માછીમારી માટે જતા ગ્રામજનોને પણ ભારે મુશ્કેલી। બાબરકોટ સરપંચ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અંતર્ગત કેસ દાખલ કરવાની માંગ, નાના લોકો પર તાત્કાલિક દંડ, મોટી કંપની સામે તંત્ર મૌન, તંત્ર કરશે કાર્યવાહી કે ફરી લોકોની અવાજ અવગણાશે? રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ નામની આ બે જમીનબક્ષી કંપનીઓ આવેલી છે। આ બંને કંપનીઓનું માઇનિંગ લીઝ અમારા બાબરકોટ ગામે આવેલ છે। આ બંને કંપનીઓ દ્વારા ઘણા સમયથી અમારા ગામના ખેડૂતો ઉપર લેડ ગ્રેબિંગના કેસો કરી અમારા ગામના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે। ત્યારે આ કંપની દ્વારા અમારા ગામે આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર 366 પૈકીના સર્વે નંબર ઉપર ખનન કરવામાં આવી રહ્યું છે। આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસર જમીન સર્વે નંબર 214 અને 198 પૈકી એકમાં જાહેર રસ્તાઓ કરી માઇનિંગ કરી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે ગૌસર નંબરો 251, 252, 253, 254 અને 278 સર્વે નંબરમાં પણ આ બંને કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે આ બંને કંપનીઓનો અત્યાચાર છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે। તેમજ બાબરકોટ ગામથી મિત્યારા ગામે જતા જાહેર માર્ગમાં ખનન કરવામાં આવેલ છે। તેમજ બાબરકોટ ગામથી વાંદ ગામે જતા રસ્તામાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તાનું ખનન કરવામાં આવેલ છે। જાહેર રસ્તાનું ખનન થતાં અમારા ગામના ખેડૂતોને ખેતરે જવામાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। તેમજ ગૌચરમાં માલઢોરને લઈ જવા માટે પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। તેમજ અમારા ગામેથી જાફરાબાદ જતા જે જૂનો ગાડાવટ માર્ગ છે એમાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તા ઉપર વેબ્રિજ બનાવી અને જાહેર રસ્તા ઉપર દબાણ ઊભું કરેલ છે। જાહેર રસ્તો બંધ કરેલ છે, જેના કારણે અમારા ગામના લોકોને માછીમારી કરવા માટે જવાની પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। તેમજ આ તમામ બાબતે અમારા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી। કહેવાય છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટા સૌને માફ, વાઘે માર્યો માનવી એનો સૌ ઇન્સાફ। આ મુહાવરો છે અહીંયા લાગુ પડે છે। આ તંત્રને અમારા ગામના ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસો કરવામાં આવે છે, પરંતુ આ જમીન બક્ષી કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગના કેસો દાખલ કરવામાં આવતા નથી। ત્યારે ઉપરોક્ત બંધારણીય કલમો અને તેનું અસ્તિત્વ જોખમાં છે, તો અમારા બહોરા જન સમુદાય દ્વારા આ કંપનીઓ સામે કાયદેકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે। ત્યારે આજરોજ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે લેડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે।